સ્વાગત દર્શક મિત્રો, આપનું વિશેષ રજૂઆતમાં હું યશ ભટ્ટ આપની સાથે ટેક્સ કેપિટલમાં. દર્શક મિત્રો, આપણે ચર્ચા કરી રહ્યા છીએ અલગ અલગ ઘણા વિષયો પર. ટેક્સેશન ભારતમાં કઈ રીતે લાગુ પડે છે અને તેને લગતા રસપ્રદ મુદ્દાઓ આપણે સમજી રહ્યા છીએ. ફરી એકવાર ટેક્સ કેપિટલમાં આપણી સાથે ચર્ચા કરવા માટે જોડાઈ રહ્યા છે સીએ જીતેન ત્રિવેદી. સર, વન્સ અગેન સ્વાગત. થેન્ક યુ. આપને દર્શક મિત્રો જણાવીએ કે જીતેન સર જે છે તેઓ ખાસ પાર્ટનર છે JK SS એન્ડ એસોસિએટ્સના, અને સાથે સાથે તેઓ અમદાવાદ ICAIના ખાસ સબ કમિટી જે ડાયરેક્ટ અને ઇન્ટરનેશનલ સબ કમિટી છે તેના ચેરમેન પણ છે. વન્સ અગેન સર, સ્વાગત. થેન્ક યુ સો મચ. સર, હમણાં ખાસ ફરવા ગયો તો બધી જગ્યાએ જ્યારે આપણે ચર્ચા કરવાનું શરૂ કર્યું છે ટેક્સનું, તો મને બધી જ જગ્યાએ હવે ટેક્સેશન દેખાય. તો અમે ફરવા ગયા એક મંદિરમાં, આબુ અંબાજી આ બાજુ બધે ગયા, જાણીતું મંદિર છે. ત્યાં ગયા એટલે સ્વાભાવિક મને સવાલ થયો કે મંદિરને શું કોઈ ટેક્સેશન લાગુ પડે કે નહીં, અને જો હા તો કઈ રીતે ત્યાં સિસ્ટમ જે છે તે લાગુ પડતી હોય છે આપણી ટેક્સેશન સિસ્ટમ. તો પહેલા થોડું સમજાવો કે આ મંદિર કે પછી અલગ અલગ આવી કોઈ સંસ્થાઓ હોય તેને કઈ પરિભાષામાં ટેક્સમાં સમાવવામાં આવે છે. સર, તમે તો ઓ માય ગોડની જેમ ક્વેશ્ચન્સ ઉપર આવી રહ્યા છો. એટલે યશભાઈ, હું એમ કહીશ તમને કે તમારું ઓબ્ઝર્વેશન સ્કિલ બહુ સારી કહેવાય, અને હવે તમને બધી જગ્યાએ ટેક્સ દેખાય છે એટલે મને લાગે છે કે ભવિષ્યમાં તમે પણ એક ટેક્સ એક્સપર્ટ જ બની જવાના છો. પણ હું એમ કહીશ કે તમારો પ્રશ્ન બહુ વેલિડ છે કે મંદિર, મસ્જિદ કે એવા બધા જે રિલિજિયસ ટ્રસ્ટ આપણે જે કહીએ છીએ એને ઇન્કમ ટેક્સની અંદર સ્પેશિયલ પ્રોવિઝન્સ છે, સ્પેશિયલ રૂલ્સ, સેક્શન્સ બનેલા છે જેમાં એમને ડેફિનેટલી એક્ઝમ્પશન્સ મળી શકે. આપણે આ બધા જે મંદિર કે એવી જે બધી સંસ્થાઓ હોય છે, ખાલી મંદિર કે મસ્જિદ કે ગુરુદ્વારાની વાત નથી કરતો, પણ ઘણી બધી એવી સંસ્થાઓ હોય છે જે લોક કલ્યાણનું કામ કરતી હોય, જે રિલિજિયસ અને ચેરિટેબલ એક્ટિવિટીઝ કરતી હોય. જો તમે વર્ડ સાંભળ્યો હોય તો ચેરિટેબલ ટ્રસ્ટ. ટ્રસ્ટ એક એવો વર્ડ છે કે જેની નીચે રજિસ્ટ્રેશન્સ ઘણી બધી સંસ્થાઓ કરતી હોય, જેની અંદર એ લોકોને ઘણા બધા ટાઈપના બેનિફિટ્સ, ટેક્સ એક્ઝમ્પશન્સ મળી શકતા હોય છે. એટલે તમે જે જગ્યાએ ગયા એ જગ્યાએ એનું રજિસ્ટ્રેશન એમણે ઇન્કમ ટેક્સમાં જો લીધું હોય તો ડેફિનેટલી એમને મળતી આવક, ઓફકોર્સ એના રૂલ્સ, રેગ્યુલેશન્સ, સેક્શન્સ, નોર્મ્સ એ બધાએ જો પૂરા કરતી હોય તો ડેફિનેટલી એને ₹1 ઇન્કમ ટેક્સ ભરવાની જરૂર પડે નહીં. એટલે તમારું ઓબ્ઝર્વેશન એકદમ પ્રોપર છે. તો સર, તમે સમજાવ્યું બરાબર ટ્રસ્ટ, પણ આ જે લોક કલ્યાણનું કામ, હવે આ લોક કલ્યાણનું કામ કોણ કરે અને એવી કઈ કઈ સંસ્થાઓ હોય કે જે લોક કલ્યાણનું કામ કરે છે એ પણ કદાચ આપણે સમજવું જોઈએ, અને એના પર પછી સ્વાભાવિક છે કે ટેક્સેશનની કયા કયા પ્રકારની સીમાઓ છે એ પણ આપણે સમજીએ. સર, એટલે લોક કલ્યાણનું કામ કરવા માટે જેમ મેં તમને કીધું કે પહેલા નામ હતું ચેરિટેબલ ટ્રસ્ટ, અને હવે 4 અલગ અલગ મેં તમને એક્ઝામ્પલ આપ્યા કે કોઈ સોસાયટી હોઈ શકે, કોઈ ટ્રસ્ટ તરીકે રજીસ્ટર્ડ થયેલું હોઈ શકે, ઇન્ડિયન ટ્રસ્ટ એક્ટ છે, બોમ્બે પબ્લિક ટ્રસ્ટ એક્ટ છે, એની નીચે પોતાને રજીસ્ટર કરાવી શકે. કોઈ સંસ્થા સેક્શન 8 કંપની દ્વારા રજીસ્ટ્રેશન લઈ શકે, અથવા પછી કોઈ યુનિવર્સિટી હોય. જો તમે સમજો ડિટેલમાં તો સેક્શન 8 કંપનીનું રજીસ્ટ્રેશન જ MCA ત્યારે આપે જ્યારે તમારું કામ છે NPO, નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન. તમારે કંપની તરીકે કાર્યરત કરવું છે, કંપનીના અમુક રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ ફોલો કરવા છે, પણ તમારા માટે એક સ્પેશિયલ પ્રોવિઝન્સ બનેલા છે. જો તમે સોસાયટીની વાત કરો તો સોસાયટી અલગ અલગ પ્રકારની હોય છે. એમાંથી અમુક એવી સોસાયટી હોય છે જે નોર્મલ લોકો માટે કામ કરે, એમને ફૂડ ડિસ્ટ્રીબ્યુશન ફ્રીમાં કરી આપે, જમવાનું જમાડે, અથવા પછી એમને બહુ જ ઓછા રૂપિયામાં નિદાનના કેમ્પ કરાવડાવે. એસોસિએશન્સ એવા હોય, જેમ આપણે વાત એક એક્ઝામ્પલ કહું, અમદાવાદમાં આપણે છીએ તો બ્લાઇન્ડ એસોસિએશન, કે જ્યાં લોકો જે અંધજન મંડળ આપણે કહીએ કે જે લોકો અંધ છે એમના માટે કાર્યરત કરે છે. એ લોકોને એ જોબ અપાવવાથી, એ લોકોને એડ્યુકેટ કરવાથી લઈને ઘણા બધા કામો એ લોકો કરી રહ્યા છે. જે લોકો ડિફરન્ટલી એબલ્ડ હોય એ લોકો માટે પણ આપણે ત્યાં ઘણા બધા સંસ્થાઓ છે જે એમને ટ્રેનિંગ આપે, રિક્રુટમેન્ટ કરી આપે, એમને સ્પેશિયલ જોબ્સ અપાવે. એટલે ડિફરન્ટ કાઇન્ડની એડ્યુકેશનલ કે વોકેશનલ ટ્રેનિંગ આપે, સો દેટ એ પોતાના ઉપર સ્વનિર્ભર થવાનો પૂરેપૂરો પ્રયાસ કરી શકે.
ઘણી બધી સંસ્થાઓ છે જે એકદમ ઓછા દરમાં એટલે 5 રૂપિયા 10 રૂપિયા 20 રૂપિયામાં તમારું નિદાન કરી આપે. જ્યારે લોકો હજારો ને લાખો રૂપિયા લેતા હોય ડોક્ટર્સ, ત્યારે બહુ જ ઓછા દરમાં એકદમ રાહત દરમાં તમારું નિદાન કરી આપે અને તમને દવા પ્રિસ્ક્રાઇબ કરી આપે. ઇનફેક્ટ ઓપરેશન્સ પણ બહુ જ ઓછા દરમાં, અથવા જો તમારી પાસે અમુક કાર્ડ્સ હોય તો ડેફિનેટલી એકદમ મફતના ભાવમાં આપણે કહીએ એટલા રૂપિયામાં તમારું ઓપરેશન પણ થઈ જતું હોય છે. યુનિવર્સિટીઝ જો રજિસ્ટર્ડ હોય, ગવર્મેન્ટ ગ્રાન્ટ લેતી હોય, જો તમને ખબર હોય તો બહુ જ ઓછા દરની અંદર એડ્યુકેશન પ્રોવાઈડ કરવાનું કામ એ કરતી હોય છે. એટલે આવા અલગ અલગ આપણે જે વાત કરી ઓર્ગેનાઇઝેશન્સની, ડિફરન્ટ ટાઈપ ઓફ ઓર્ગેનાઇઝેશન્સ, એ લોકો હવે એક જ માળખા નીચે અંડર ધ ન્યૂ ઇન્કમ ટેક્સ એક્ટ, જેને આપણે કહીએ છીએ રજિસ્ટર્ડ નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન. પહેલું એ રજિસ્ટર્ડ હોવી જોઈએ અને બીજું એ નોન પ્રોફિટ હોવી જોઈએ. એ બંને કન્ડિશન્સ જો પૂરી થતી હોય, ઇન ધેટ કેસ એ સિચ્યુએશનની અંદર જ એમને થનારી આવક સામે થનારા ખર્ચ એના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ પ્રમાણે જો એ કરતા હોય તો ડેફિનેટલી એમને એમાં ટેક્સમાંથી રાહત કરવામાં આવે છે. બિકોઝ મારું અન્ડરસ્ટેન્ડિંગ એવું કહે છે કે સરકાર ટેક્સ કેમ લે છે? સો દેટ એ લોકો જેની પાસે આવક વધારે છે, ઇન્કમ ટેક્સની સ્પેશિયલી આપણે વાત કરીએ કે ઇન્કમ ઉપરનો ટેક્સ, જેની આવક વધારે છે એની ઉપરથી સરકાર એમની પાસેથી પૈસા લઈ અને જેમની પાસે ફેસિલિટીઝ અને આવક નથી એમના માટે કાર્યરત થઈ શકે. તો આ સંસ્થાઓ જે કામ કરી રહી છે પોતાના લેવલ ઉપર, એટલે કદાચ સરકારે એમને ડેફિનેટલી આ વસ્તુમાં એક એક્ઝમ્પશન આપેલું છે. અચ્છા સર, હવે તમે એનપીઓ શું છે બેઝિકલી એ તો સમજાવ્યું, પણ આના માટેના ઓબ્વિયસલી કંઈક કન્ડિશન્સ, કંઈક ક્રાઇટેરિયા હશે રાઈટ. ટેક્સની પરિભાષામાં, તો એ હવે આપણે લોકોને સમજાવીએ સર. સો તમારે એનપીઓ અને રજિસ્ટર્ડ એનપીઓ વચ્ચે પહેલા તો ડિફરન્સ સમજવો પડશે. ઓકે. એનપીઓ એટલે કોઈ પણ એવી ઓર્ગેનાઇઝેશન જે પ્રોફિટ નથી કરવા માંગતી, એટલે એમનો આવક અને ખર્ચ એ કોઈ પણ એક્ટિવિટી કરે છે એના માટે કરી રહી છે કે ભાઈ જે ખર્ચ થવાનો છે એના માટે ઇનફ આવક ઊભી કરે, પણ એમાંથી એમને કોઈ પ્રોફિટ લઈને ઘરે નથી લઈ જવું કે એના ઓનર્સને લઈ જવું. હવે તમારે એ સમજવાનું છે કે રજિસ્ટર્ડ એનપીઓ એટલે શું? તો જે મેં તમને કીધું કે 4 કેટેગરીમાં હોઈ શકે. તમે સોસાયટી હો તો તમારે ઇન્ડિયન સોસાયટી એક્ટ કે તમારી સ્ટેટ સોસાયટીનો જે એક્ટ હોય એની અંદર તમારું રજિસ્ટ્રેશન હોવું જોઈએ. તમે ટ્રસ્ટ હો તો તમારું ઇન્ડિયન ટ્રસ્ટ એક્ટ અથવા બોમ્બે ચેરિટેબલ ટ્રસ્ટ એક્ટની અંદર તમારું રજિસ્ટ્રેશન હોવું જોઈએ. જો તમે સેક્શન 8 કંપની છો તો એમસીએની અંદર તમારું રજિસ્ટ્રેશન થાય મિનિસ્ટ્રી ઓફ કોર્પોરેટ અફેર્સની અંદર. અને જો તમે યુનિવર્સિટી છો તો ડેફિનેટલી યુજીસીના જે નોર્મ્સ હોય એના પ્રમાણે તમારું ડેફિનેટલી રજિસ્ટ્રેશન થતું હોય, તમને રજિસ્ટ્રેશન મળે એટલે રજિસ્ટર્ડ પ્રોપર લોની અંદર એનું એક રજિસ્ટ્રેશન હોવું કમ્પલસરી. અને પછી એનપીઓ. તો હવે એનપીઓ, દરેક એનપીઓને શું એક્ઝમ્પશન મળે કે જે તમારો પ્રશ્ન છે કે સર આ બધાનું કંઈક નોર્મ્સ હોય, કંઈ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ હોય. હા, તો જો તમારે ઇન્કમ ટેક્સમાં બેનિફિટ લેવો છે તો ડેફિનેટલી કંઈ દરેક એનપીઓને એને બેનિફિટ નહીં મળે. અનલેસ એન્ડ અન્ટિલ તમે આ 6 કે 7 કેટેગરીઝ છે જે ઇન્કમ ટેક્સ એક્ટમાં લખી છે એના માટે જો તમે કાર્યરત છો તો તમે ડેફિનેટલી એક્ઝમ્પશન ક્લેમ કરી શકો છો. એ 6 કે 7નું હું તમને એક લિસ્ટ કહું તો એમ કહી શકું કે જો તમારું સંસ્થા એડ્યુકેશન માટે એટલે કે ભણતર માટે, પબ્લિકના ભણતર માટે કંઈક ને કંઈક તરીકે ઉપયોગ આપતી હોય તો, મેડિકલ રિલીફ, મેડિકલ બેનિફિટ્સ માટે કામ કરતી હોય તો, એટલે બેઝિકલી ઇટ કેન બી રિસર્ચ ફોર સમ ડિસીઝ ઓર એમનું નિદાન અથવા એના માટેના ઓપરેશન્સ, કોઈ પણ વસ્તુ હોઈ શકે. નંબર 3, જો તમે રિલિજિયસ એક્ટિવિટી માટે કરતા હોવ તો, ઓફકોર્સ નોટ ઓલ રિલિજિયસ એક્ટિવિટીઝ બટ રિલિજિયસ એક્ટિવિટીઝ વિચ આર અલાઉડ અંડર ધ ઇન્કમ ટેક્સ એક્ટ, બટ ઇટ શુડ નોટ બી ઓનલી ફોર વન પર્ટિક્યુલર રિલિજન. બેઝિકલી એવું કહેવાય ચેરિટેબલ એક્ટિવિટીઝ. રિલિજિયસ વર્ડના બદલે બહુ હોવાળો થયો હતો જ્યારે એ રિલિજિયસ વર્ડને રિપ્લેસ કરીને ચેરિટેબલ એટલે કે આમ પબ્લિક માટેનો બેનિફિટ માટે જ્યારે તમે કોઈ એક્ટિવિટી કરતા હોવ ત્યારે. સો આઈ વુડ યુઝ ધ વર્ડ ચેરિટેબલ એક્ટિવિટી રાધર દેન ઓનલી રિલિજિયસ એક્ટિવિટી. એના માટે થતું હોય. જો તમે કોઈ યુનિવર્સિટી છો તો મેં ઓલરેડી એ એક્ઝામ્પલ તમને આપી દીધું. એના સિવાય જો તમે કોઈ મોન્યુમેન્ટ, આર્કોલોજીકલ મોન્યુમેન્ટ બચાવવા માટેની કોઈ ઝુંબેશ કે એના માટે જો તમે કાર્યરત છો, તમારી ઓર્ગેનાઇઝેશન એ કામ કરી રહી છે, તમે એન્વાયરમેન્ટને બચાવવા માટે કોઈ કામ કરી રહ્યા છો, સો યુ આર ટ્રાઇંગ ટુ જે આપણે કહીએ ESG મોડલ કે તમે એન્વાયરમેન્ટલ ફ્રેન્ડલી, તમારી ઓર્ગેનાઇઝેશન એન્વાયરમેન્ટને બચાવવા માટે કે વધારે સસ્ટેનેબલ વસ્તુ કરવા માટે જો કાર્યરત છે. અને યોગા. હવે જો તમે હું તમને એક્ઝામ્પલ્સ દઉં તો ડોન્ટ ટેક મી રોંગ, પણ જેમ કે બાબા રામદેવ એ યોગા માટે કે આયુર્વેદ માટે આખું પ્રયત્ન કરી રહ્યા છે
તો એના માટે થનારી એમની ડોનેશન ઇન્કમ જો એમને ટ્રસ્ટ એક્ટના નીચે રજીસ્ટ્રેશન કર્યું અથવા રજિસ્ટર્ડ એનપીઓ તરીકે પોતાની ઓર્ગેનાઇઝેશન બનાવી હોય અને એમાં થનારી આવક હોય અને એના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ ફોલો કરે તો એના ઉપર ઇન્કમ ટેક્સ ના લાગે. સેકન્ડ, જો તમને ખબર હોય તો લેટ્સ સે આપણે વાત કરીએ એન્વાયરમેન્ટની, તો સદગુરુજી જે સોઇલ સેવિંગનું બહુ મોટું ઝુંબેશ ચલાવી રહ્યા છે, એના માટે એમની જો સંસ્થા કાર્યરત હોય અને એના માટેના એ ડોનેશન્સ મળે અને એના માટે એ ખર્ચો કરે તો અગેઇન ઇટ વિલ નોટ બી ટેક્સેબલ, એના ઉપર ટેક્સ ન લાગી શકે. થર્ડ, આપણે એક્ઝામ્પલ સમજો આર્કિયોલોજીકલ, લેટ્સ સે બહુ જ મોટું આપણે તાજમહેલને બચાવવા માટે કોઈ સંસ્થા છે જે એના માટે કાર્યરત થાય છે અને એના માટે એ ડોનેશન્સ લે છે અને ખર્ચા કરે છે, અને ઇન ધેટ કેસ અગેન એના ઉપર ઇન્કમ ટેક્સ ન લાગી શકે જો એ પ્રોપર રજિસ્ટ્રેશન્સ એન્ડ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ ફોલો કરે. તમે ચેરિટેબલ એક્ટિવિટી કરી રહ્યા છો, ભૂખ્યા લોકોને તમે જમાડો છો, કોઈ તમે લોકોને આશરો આપો છો, ઇન ધેટ કેસ ડેફિનેટલી તમે એના માટે જો તમારી સંસ્થા કાર્યરત છે અને તમે એના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સને બધું ફોલો કરો છો, અગેન તમારા ઉપર ટેક્સ ના લાગે. એટલે જે મેં તમને 6 કે 7 એક્ઝામ્પલ્સ આપ્યા, એના માટે જો તમારી સંસ્થા કાર્યરત હોય અને એના લીધે જો તમારી જો આવક થતી હોય તો એ આવકની સામે તમે જો ખર્ચ કરો અને જે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ ઇન્કમ ટેક્સ એક્ટમાં લખેલા છે એ તમે ફોલો કરો, ઇન ધેટ કેસ ઓનલી એન્ડ ઓનલી ઇન ધેટ કેસ તમારે એના ઉપર ટેક્સ ભરવાનો થતો નથી. ઓકે, તો આમ તો ઘણી બધી છૂટછાટ જે છે તે મળે છે, પણ સાથે શરતો પણ છે કે જેની આપણે વાત કરી. સર, હવે આ સાથે જે એક નાનકડા બ્રેકનો સમય દે રહ્યો છે, તો દર્શક મિત્રો એક બ્રેક લઈએ અને બ્રેક બાદ ટેક્સ કેપિટલમાં આજે આપના માટે ટ્રસ્ટને કયા પ્રકારના ટેક્સીસ લાગુ પડે છે ચર્ચા કરીશું. બ્રેક બાદ બ્રેક બાદ આપનું સ્વાગત છે. આપણે ટેક્સ કેપિટલમાં આજે સમજી રહ્યા છીએ ટ્રસ્ટ પર કયા પ્રકારના ટેક્સીસ લાગુ પડે છે તે, અને આ વિશે વધુ વાતચીત કરી રહ્યા છે આપણી સાથે સીએ જીતેન ત્રિવેદી. સર, વન્સ અગેન વેલકમ બેક. બ્રેક પહેલા આપણે ચર્ચા કરી કે ટ્રસ્ટ શું હોય છે, કયા પ્રકારના એનપીઓઝ છે, પણ આજે 4 અલગ અલગ તમે આરએનપીઓઝની વાત કરી. આમનું જો રજિસ્ટ્રેશન કરવું હોય, નોંધણી કરવી હોય, તો શું આ બધા માટે અલગ અલગ પ્રોસેસીસ હોય છે કે બધા એક જ પ્રકારની પ્રોસેસમાંથી પસાર થાય છે? યશભાઈ, તમારો અગેન તમારો ક્વેશ્ચન એકદમ વેલિડ છે કે જ્યારે 4 એનપીઓઝ જ અલગ અલગ પ્રકારના છે કે એક સોસાયટી છે તો ડેફિનેટલી એનું સોસાયટી એક્ટના હેઠળ એનું રજિસ્ટ્રેશન થવાનું છે. તમારે સોસાયટી એક્ટની અંદર જે નોર્મ્સ એન્ડ લખ્યા છે કે તમારા મિનિમમ આટલા મેમ્બર્સ હોવા જોઈએ, મેમ્બર્સ પાસે તમે કેટલું ભંડોળ લેશો એ તમારે ડિફાઇન કરવાનું, એનું મેમોરેન્ડમ બને, એનું આર્ટિકલ બને, અને પછી તમારે સોસાયટીનું જે ઓફિસ હોય એની અંદર તમારે જઈને નોંધણી માટે એપ્લિકેશન કરવાની આવે, અને એપ્લિકેશન થયા પછી તમારે ડેફિનેટલી એના માટે પાન કાર્ડ અપ્લાય કરવાનું આવે, બેંક એકાઉન્ટ ખોલવામાં આવે. તો બેઝિકલી તમે સોસાયટીનું રજિસ્ટ્રેશન જો થશે એ સોસાયટી એક્ટના હેઠળ થશે. સો દેટ વિલ બી એઝ પર ધ ઇન્ડિયન સોસાયટી એક્ટ ઓર સ્ટેટ સોસાયટીના જે રૂલ્સ ચાલતા હોય એના હેઠળ એનું રજિસ્ટ્રેશન થશે. ક્વેશ્ચન એવો આવે કે સર મારે ટ્રસ્ટ તરીકે રજિસ્ટર થવું છે તો અગેન ઇન્ડિયાની અંદર 2 વેલિડ ટ્રસ્ટ એક્ટ છે જેની અંદર લોકો રજિસ્ટર કરતા હોય છે. એક છે ઇન્ડિયન ટ્રસ્ટ એક્ટ અને એક છે બોમ્બે ટ્રસ્ટ એક્ટ. તમારે ઇન્ડિયન ટ્રસ્ટ એક્ટના નીચે રજિસ્ટર કરવું હોય તો એની અંદર ઓલરેડી એના નોર્મ્સ લખેલા છે કે તમારા મિનિમમ, એક એક્ઝામ્પલ આપું છું કે તમારા મિનિમમ 7 ટ્રસ્ટી હોવા જોઈએ, એની અંદર 7 એની અલગ અલગ પોઝિશન્સ હોવી જોઈએ, તમારી એક કમિટી હોવી જોઈએ, એ કમિટી એનું નક્કી કરશે કે એ ટ્રસ્ટ ફંક્શન કેવી રીતના કરશે. સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ, ટ્રસ્ટનો મતલબ જ છે કે કોક ડોનર હોવો જોઈએ અને કોક એનું બેનિફિશિયર હોવું જોઈએ. એટલે there has to be a defined donor and there has to be a defined beneficiary in the first place so that the trust gets enacted. સેમ વે બોમ્બે ટ્રસ્ટ એક્ટની અંદર પણ તમારે એ જ રીતના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ ફોલો કરવા પડે અને તમારે પછી ચેરિટી કમિશનરની અંદર એ ટ્રસ્ટને રજિસ્ટર કરાવવું પડે. સો ડેફિનેટલી ટ્રસ્ટ એક્ટના નીચે એના નોર્મ્સ ઓફ રજિસ્ટ્રેશન ડિફરન્ટ છે. વાત કરીએ સેક્શન 8 કંપનીની, તો તમારે બધી જ પ્રોસેસ ઓનલાઈન છે. તમારે એમસીએના પોર્ટલમાં જઈ અને તમારે સેક્શન 8 કંપનીનું સૌથી પહેલાં નામ લેવાનું, તમારે નામ રજિસ્ટર કરી કે તમારે કયું ફાઉન્ડેશન કે તમારે શું બનાવવું છે, એના આર્ટિકલ્સ ઓફ એસોસિએશન શું છે, તમે શેના માટે એ સેક્શન 8 કંપની બનાવવા માંગો છો, એના બેઝિકલી કોણ સ્ટાર્ટિંગમાં હોલ્ડર્સ બનવાના છે, એના ટેક કેર કોણ કરવાનું છે, આર્ટિકલ્સમાં કોણ એના સબસ્ક્રાઇબર્સ બનશે,
એનું એમઓએ અલગથી બનશે, એનું એઓએ અલગથી બનશે, એન્ડ ડેફિનેટલી ડિરેક્ટર્સ બનશે. સો ડેફિનેટલી એમનું ડીન નંબર લેવો પડશે. મિનિમમ 2 ડિરેક્ટર્સ નોર્મલી આપણે કહેતા હોઈએ કે હોય તો અલ્ટિમેટલી 2 અલગ અલગ ડિરેક્ટર્સ આગળ આવશે, ડીન નંબર લેશે અને કોન્ટ્રીબ્યુશન કરી અને પછી એ સેક્શન 8 કંપનીને રજીસ્ટર કરાવશે એઝ પર ધ એમસીએ, એઝ પર ધ કંપનીઝ એક્ટ. અને ફોર્થ, યુનિવર્સિટી. તો યુનિવર્સિટી માટે તમારે યુજીસીની પરમિશન્સ, તમારે ડીમ્ડ યુનિવર્સિટી કરવી છે કે ગવર્મેન્ટ કરવી છે, તો બંનેના નોર્મ્સ અલગ અલગ હોય છે. તમારે એના નોર્મ્સ ફૂલફિલ કરવા માટે તમારી ઇનફ જમીન, ઇનફ બિલ્ડિંગ, એનું શું સ્ટ્રક્ચર રહેશે, એના માટે તમે કરવા માંગો છો. અને ડેફિનેટલી તમારે અલગ અલગ ઓથોરિટીઝ પાસેથી પરમિશન જે લેવી પડતી હોય છે, એ પરમિશન લીધા પછી તમારી નોંધણી થઈ શકતી હોય છે. સો તમારો જે ક્વેશ્ચન છે કે અલગ અલગ ટાઈપના જે એન્ટિટીઝ છે, શું એનું સિમિલર વેમાં પ્રોસેસ થાય રજિસ્ટ્રેશન માટે? આન્સર ઇઝ ના. પહેલા તમારે રજિસ્ટર કરવાનું છે અંડર ધ ડિફરન્ટ એક્ટ, અને પછી તમારું એ થઈ ગયા પછી ઇન્કમ ટેક્સ એક્ટમાં આવવાનું છે, અને પાન નંબર આવ્યા પછી ઇન્કમ ટેક્સના પર્સપેક્ટિવથી તમારે રજિસ્ટ્રેશન કરવાનું છે. એની આખી પ્રોસિજર અલગ છે, એની ચર્ચા આપણે ડિટેલમાં પછી ફરી ક્યારેક કરશું કે એમાં આપણે કેવી રીતના કરી શકીએ. યશભાઈ, ઓકે, હવે તમે 4 અલગ અલગ પ્રકારના આરએનપીઓઝ ની સમજણ આપી, પણ સર સાથે સાથે જે ડોનેશન આ ટ્રસ્ટ વગેરેને મળતા હોય છે, શું તેમાં પણ પ્રકાર? કેમ કે જુઓ, હું જો જે જગ્યાએ મંદિરમાં ગયો તો ત્યાં આગળ એક પહોંચ સાથેનું દાન સ્વીકારે, રોકડ ભેટ, આ તે બધા પ્રસાદની ભેટ હોય. રાઈટ. પછી એક અલગ પ્રકારનું હોય મંદિરના રિસ્ટ્રક્ચર માટે, જીર્ણોદ્ધાર વગેરે માટે. તો આ દાનના પ્રકારોમાં પણ શું ટેક્સના કોઈ અલગ અલગ ક્રાઇટેરિયા છે? બેઝિકલી હું એમ કહી શકું યશભાઈ કે 3 ટાઈપના, જો આપણે કોઈ પણ રિલિજિયસ ટ્રસ્ટની વાત કરીએ તો આઈડિયલી ત્યાં 3 ટાઈપના અલગ અલગ દાન સ્વીકારવામાં આવતા હોય છે, ડોનેશન્સ જે આપણે કહીએ. એક છે કે જેની અંદર કોઈનું નામ નથી, જે દાન પેટીની અંદર કરવામાં આવે છે. એટલે હવે 500ની નોટ તમે નાખી કે મેં નાખી, કે 100 રૂપિયા તમે નાખ્યા કે મેં નાખ્યા, એના ઉપર કોઈનું નામ નથી. એટલે બેઝિકલી એ જે દાન છે એ અનનેમ્ડ વ્યક્તિથી આવેલું છે. જે આપણે કહીએ કે ઘણી વખત જે ગુપ્ત દાન, કે જે કરતો હોય એને પોતાનું નામ નથી કહેવું અને એને ખાલી કરવું છે દાન, તો દેટ ઇઝ બેઝિકલી એનોનિમસ ડોનેશન, ઇંગ્લિશ આપણા ઇન્કમ ટેક્સ એક્ટની અંદર. તો એક એ ટાઈપનું દાન હોય. બીજું છે કે જે તમે કોઈ સ્પેસિફિક એક્ટિવિટી માટે કરી રહ્યા છો, જે રેવન્યુ નેચરની છે, કે જેમ કે તમે એમ કીધું કે ભાઈ હું મંદિરમાં ગયો અને મારે કોઈ પ્રસાદ લેવો હતો, તો પ્રસાદ માટે તમે એક દાન આપ્યું ને એમણે તમને પ્રસાદની તમને એક બોક્સ આપ્યું કે તમને પ્રસાદી આપી, તો એ બેઝિકલી એક પ્રસાદ માટે થનારી દાન થયું. અને ત્રીજું જે તમે જેમ કીધું કે જીર્ણોદ્ધાર માટે થતું હોય, કોઈ સ્પેસિફિક એક્ટિવિટી માટે થતું હોય, અને યુઝ્યુઅલી એ સ્પેસિફિક એક્ટિવિટી યુઝ્યુઅલી, એમ દર વખત જરૂરી નથી પણ મોસ્ટ ઓફ ધ ટાઈમ્સ એ કેપિટલ એક્ટિવિટી અથવા કેપિટલ ઇન્ટેન્સિવ એક્ટિવિટી હોય, કે કાં તો મંદિરને હજી મોટું કરવું છે, કાં તો મંદિરના જે સ્ટ્રક્ચર છે એની અંદર કંઈક ફેરબદલ કરવી છે, અથવા પછી જો તમે જે મૂર્તિ છે ભગવાનની અથવા કોઈ પણ ગુરુદ્વારાની અંદર ત્યાં તમારે ચાંદીની કે સોનાનું તમારે એની ઉપર કોઈ મુગટ કે કંઈક લગાવવું છે, તો ડેફિનેટલી એવી અલગ અલગ એક્ટિવિટી માટે અલગથી દાન માંગવામાં આવતું હોય. અને એ દાન જ્યારે અમુક ફંડે પહોંચી જાય ત્યારે એ દાનમાંથી થનાર એક્ટિવિટી થતી હોય, જેને કોર્પસ ડોનેશન કહી શકાય. કોઈ પર્પઝ માટેનું ડોનેશન કહી શકાય. બની શકે કે એ પર્પઝ બીજું પણ હોય કે યરલી તમારે કોઈ પ્રોગ્રામ કરવો છે, પાટોત્સવ કરવો છે, એ પાટોત્સવ માટે તમે સ્પેસિફિક દાન માંગતા હો અને એનો ખર્ચ એમાંથી થતો હોય, જે યરલી બી થતો હોય, 5 યર પણ થતો હોય, ડિપેન્ડિંગ અપોન સિચ્યુએશન થતો હોય. જેમ કે આપણે કુંભ સ્નાનની વાત કરીએ તો દર 4 વર્ષે થતો હોય, અથવા 12 વર્ષે મહાકુંભ થતો હોય, તો એના માટેના પણ સંસ્થાઓ ડોનેશન્સ અલગ અલગ વસ્તુઓ માટે માંગી શકતી હોય. તો એ સ્પેસિફિક ડોનેશન્સ થયા, કોર્પસ ડોનેશન થયા. તો એવી રીતના અલગ અલગ આમ કહી શકીએ તો આપણે 3 પાર્ટમાં આપણે રેવન્યુને ડિફાઇન કરી શકીએ. અને ડેફિનેટલી ઘણી બધી ટ્રસ્ટની પાસે અમુક એવી જમીનો હોય કે જે એમણે અલગ પર્પઝથી રેન્ટ આઉટ કરી હોય, એટલે એમને રેન્ટલ ઇન્કમ પણ થતી હોય, પણ એને ડોનેશન ના કહેવામાં આવે, એને રેન્ટલ ઇન્કમ કહેવામાં આવે. એટલે અલગ અલગ ટાઈપના ડોનેશન્સ હોય અને અલગ અલગ મેથડથી એમને એ ડોનેશન બેઝિકલી મળતું હોય. એની ટ્રીટમેન્ટ પણ અલગ અલગ રીતે થતી હોય. કોર્પસ માટે તમારે જો ટ્રીટમેન્ટ કરવી હોય તો અલગ હોય, રેવન્યુ માટેની એની ટ્રીટમેન્ટ અલગ થતી હોય છે. યશભાઈ, તો સર આજે આપણે સમજ્યા કે ટ્રસ્ટ પહેલા તો શું છે,
અને આ ટ્રસ્ટ હેઠળ જે પ્રકારના ટેક્સીસ લાગે છે તેમાં એનપીઓ, આરએનપીઓ અને તેના પ્રકાર, આ બધી જ વસ્તુઓ આજે આપણે સમજ્યા છીએ. છેલ્લે ફરી એકવાર થોડું રિકેપ કરી દઈએ કે કઈ રીતે આ જે ટેક્સેશન છે તે અત્યારે ફિલહાલ લાગુ પડે છે અને તેમના પર જે અલગ અલગ પ્રકારની કન્ડિશન્સ છે બેઝિકલી, કે આરએનપીઓ કયા પ્રકારની એક્ટિવિટીઝ તેઓએ કરવી, આ પણ ફરી એકવાર જણાવીએ સર. એટલે યશભાઈ, હું એમ કહીશ કે હજી સુધી આપણે ટેક્સેશન કેવી રીતે લાગુ પડે છે, બિલકુલ. તો તમે રજિસ્ટર્ડ છો કે નથી રજિસ્ટર્ડ એના ઉપર ડિપેન્ડ કરે છે. રજિસ્ટ્રેશન માટે પહેલે તમે રજિસ્ટર્ડ હોવા જોઈએ સ્પેસિફિક એક્ટની અંદર જ્યાં તમારું સંસ્થા તરીકે તમે કાર્યરત છો. અને પછી તમારે ડેફિનેટલી ઇન્કમ ટેક્સની અંદર એક અલગથી તમારે પદ્ધતિ છે જેમાં તમારે ડિડક્શન્સ માટે 12AA અને ATGનું એક એપ્લિકેશન કરવાની હોય છે, જે અલગ પ્રોસેસ આખી છે. પણ એ જ્યારે થઈ જાય ત્યારે આપણે કહી શકીએ કે ભાઈ ફર્મ ઇઝ, આઈ મીન ધ association or the institution is registered under the specific act as well as under the income tax act. 4 અલગ અલગ પ્રકારની સંસ્થાઓ છે જે હવે ટ્રસ્ટના નીચે આપણે કહી શકીએ છીએ કે હું એને આરએનપીઓ ના નીચે કહી શકીએ છીએ એઝ પર ધ ન્યૂ ઇન્કમ ટેક્સ એક્ટ. એ આપણે સમજ્યા એનું કેવી રીતે રજિસ્ટ્રેશન થવું જોઈએ, દરેકની કાર્ય પદ્ધતિ અલગ છે, દરેકનું કેવી રીતે મેનેજ થશે એ વસ્તુ અલગ અલગ છે. પછી આપણે એ સમજ્યા કે હવે આ જે સંસ્થા બની ગઈ તો એને રેવન્યુ ક્યાંથી મળશે, તો ડેફિનેટલી એનું રેવન્યુ ડોનેશનથી મળશે. એ ડોનેશન અલગ અલગ પ્રકારનું હોઈ શકે, કોર્પસ અને જનરલ ડોનેશન. જનરલ ડોનેશનની અંદર પણ 2 પ્રકાર હોય, એનોનિમસ ડોનેશન અને જનરલ ડોનેશન. રસીદ બને એ જનરલ ડોનેશન થયું, જેની રસીદ ના બને અને કોઈ ગુપ્ત દાન કરી રહ્યું છે એ એનોનિમસ ડોનેશન થયું. અને કોર્પસ ડોનેશનની પણ રસીદ બને પણ એ સ્પેસિફિક પર્પઝ માટે બને અને એનો ખર્ચ એ સ્પેસિફિક પર્પઝ સિવાય નોર્મલી એ સંસ્થા પોતાના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ પ્રમાણે જ કરી શકતી હોય. જનરલી આપણે એવું જોતા હોય કે એનો ખર્ચનો ઉપયોગ ખાલી ને ખાલી એ વસ્તુ માટે જ થતું હોય. એક બીજો એક્ઝામ્પલ તમને આપી દઉં કે સોમનાથ મંદિરનું આખું રિસ્ટ્રક્ચરિંગ હમણાં થયું, તો ડેફિનેટલી અથવા તમે એમ કહી શકો કે અયોધ્યાનું રામ મંદિર બન્યું, અથવા ઘણી બધી મસ્જિદોનું રિસ્ટ્રક્ચરિંગ થતું હોય, તો એના માટે એક સ્પેસિફિક ડોનેશનનું ભંડોળ લોકો ઊભા કરતા હોય અને પછી જીર્ણોદ્ધાર થયા પછી એ સંસ્થાને કે એ મોન્યુમેન્ટને એ લોકો એને સરખું કરતા હોય તો એ કોર્પસ ડોનેશન થાય અને એની થનારી આવકને કોર્પસ ડોનેશનની અંદર ગણવામાં આવે. તો આપણે આજે સમજ્યા ખૂબ જ આ રસપ્રદ માહિતી, પણ મને એવું લાગે છે કે આપણે થોડું આને કન્ટિન્યુ કરવું પડશે. એટલે સર, મને લાગે છે કે આવતા એપિસોડમાં ફરી એકવાર થોડું ટ્રસ્ટને વિસ્તારથી ડેપ્થમાં સમજીએ, કારણ કે અહીંયા હજુ પણ કયા પ્રકારના ટેક્સ લાગે છે, કયા જે ટ્રસ્ટ વગેરે હોય તેને, તો એ માહિતી તો આપણે ટેક્સ ઉપર તો ગયા જ નથી. હજી તો આપણે ખાલી ને ખાલી ટ્રસ્ટ કેવી રીતે થઈ શકે, એનું રજિસ્ટ્રેશન શું છે એ પણ હજી ઇન્કમ ટેક્સમાં કેવી રીતે થઈ શકે આ તો અત્યારે, કારણ કે આના બેઝિક નોલેજ વગર આપણે એ એક્ટિવિટીઝ ઉપર કે એ વિષય વસ્તુ ઉપર આપણે જઈ જ ના શકત. એટલે પહેલા આપણે સરળ ભાષામાં પ્રયાસ કર્યો કે લોકો સમજે અને પછી ડેફિનેટલી આપણે એની ઇન ડેપ્થ આપણે જઈ શકીએ છીએ. ડેફિનેટલી સર. તો વન્સ અગેન ખૂબ ખૂબ આભાર. આવતા એપિસોડમાં ફરી એકવાર આપણે ટ્રસ્ટના ટેક્સેશનની પદ્ધતિઓ પર ચર્ચા કરીશું. તો દર્શક મિત્રો, આજે આપણે જીતેન સર સાથે ચર્ચા કરી કે આ ટ્રસ્ટ પહેલા તો શું હોય છે, તેમાં કયા કયા પ્રકારના ટ્રસ્ટ અથવા તો કહો કે સંસ્થાઓ સામેલ છે, અને ત્યારબાદ આપણે સમજ્યા કે તેના શું પ્રકારો હોય છે, આ એનપીઓ શું હોય છે તે પણ આપણે સમજ્યા. આ સાથે જ આ એપિસોડમાં હાલ બસ આટલું જ. આપ ફર્ધર અપડેટ્સ માટે સતત જોડાયેલા રહો ન્યૂઝ કેપિટલ માર્કેટ સાથે. મને યશને આપશે રજા. આવતા એપિસોડમાં ફરી એકવાર ટ્રસ્ટને લઈને વધુ માહિતી સમજીશું.